તો નમસ્કાર ગુજરાત, આજના તાજા અને મહત્વના સમાચારમાં તમારું સ્વાગત છે. તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રશિયામાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર યુક્રેનનો ડ્રોન હુમલો, 24ના મોત. રશિયાના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ હુમલામાં 24 લોકો માર્યા ગયા છે અને અન્ય 50 લોકો ઘાયલ થયા છે. ખેરસાન ક્ષેત્રના ગવર્નર વ્લાદિમીર સોલ્દોએ આ ડ્રોન હુમલા વિશે માહિતી આપી હતી. નવા વર્ષના પ્રારંભે સિંગ તેલમાં ભાવ વધારો, ડબ્બાના ભાવમાં ₹20નો ઉછાળો જોવા મળ્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ભવિષ્યમાં બજારના ભાવ પર અંકુશ લાવવામાં અને ખેડૂતોને તેમની ખેત પેદાશોના સારા ભાવ આપવામાં મદદ મળશે. આજરોજ ઉત્તર ભારતના ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી છે, જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેર છવાયેલી છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે. હવામાન વિભાગ મુજબ ગાઢ ધુમ્મસના કારણે દ્રશ્યતા ઓછી થઈ શકે છે અને પહાડી વિસ્તારોમાં બરફવર્ષા ઠંડી વધારશે. ગુજરાતના કચ્છ જિલ્લામાં તાજેતરમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે સુખદ સમાચાર એ છે કે કોઈની જાનહાનિ કે મોટા સમાચાર નથી. માત્ર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને કેટલાક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, કારણ કે કચ્છ વિસ્તાર ભૂકંપ પ્રલય છે અને ફોસ્ટ લાયસન્સ સક્રિય રહે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે સોમવારે મોડી રાત્રે એક અત્યંત કરુણ ઘટના બની હતી. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામે પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સારવાર માટે લઈ જવામાં આવતા નવજાત સહિત 4 લોકોના જીવ તુપડત થઈ ગયા છે. અમદાવાદ તરફ જતી આ બર્નિંગ એમ્બ્યુલન્સ સીસીટીવી પણ સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યાં હવે હવામાનમાં અચાનક પલટો આવવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી કરી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે. આગામી દિવસોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા રહેલી છે. સાથે જ જાન્યુઆરી મહિનામાં આડ થીજવતી ઠંડી પડવાની પણ વકી છે. નવા વર્ષ 2026ની શરૂઆત મોંઘવારીમાં મોટા ઝટકા સાથે થઈ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કર્યો છે. 1 જાન્યુઆરી 2026થી દેશભરમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹111 સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે. જો કે 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની ધરા પર આવી રહ્યા છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ 2 દિવસ દરમિયાન તેઓ સૌરાષ્ટ્ર, કચ્છ માટે મહત્વપૂર્ણ એવા વિકાસ કાર્યો, ઉદ્યોગ સંમેલન અને સાંસ્કૃતિક ઉત્સવોમાં હાજરી આપશે. તેમના પ્રવાસને લઈને રાજકોટ અને અમદાવાદમાં તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક જ દિવસમાં 18 કરોડનો ગાંજો ઝડપાયો. અલગ અલગ ખેતરમાંથી 18 કરોડનો ગાંજો લીલો ઝડપાયો છે. કસવાળી ગામ નજીક 2 ખેતરમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો. એક ખેતરમાંથી 471 કિલો અને બીજા ખેતરમાંથી 550 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચાલુ વર્ષે લગભગ 5 મહિના લાંબુ ચોમાસું રહ્યા બાદ હવે ફરી એકવાર કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. નવસારી જિલ્લામાં મરોલી અને વેસમા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બાગાયતી પાકોમાં મોર આવવા અને ફળ બેસવાની મહત્વની મોસમ દરમિયાન માવઠું પડતા ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ખાસ કરીને કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.